મમ્મી આજે વહેલા વહેલા કપડાં લઈ લીધા બીકોઝ સુકાઈ ગયા છે ને સુકાઈ ગયા છે ને. અને નિશુન ચોથી કેવી લાગે દા નિશુ છે ને અહીંયા આગળ ખાલી આ કેટલી ચેનલ થઈ ગઈ મારી 3 એ વખતે ફૂટ્યો હતો એ વખતે કાચ ફૂટ્યો તો ખબર નહીં ફટાક આખું કાઢી જ નાખ્યો ઘસી નાખ્યો છે આખું બધું નિશુના ગાર્ડન નો વિડિયો જોવા મળશે ફર્સ્ટ ટાઈમ શ્રી રામ બોલેગા વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ બેટા. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે વહેલા વહેલા કપડાં લઈ લીધા બીકોઝ સુકાઈ ગયા છે ને સુકાઈ ગયા છે ને આપણે ફેરવી દઉં તો સુકાઈ જાય પછી કબૂતરા બગાડે છે. ઓકે સો બહારનું અત્યારે વાતાવરણ બહુ સરસ છે પણ સરસ જે કેવું સરસ છે ખબર ખાલી લુક વાઇઝ બહુ સરસ છે કેમ કે એટલો બધો બફારો થાય છે કે જેની વાત જ ના પૂછો. બહુ ગજબ બફારો છે. તો જે પણ લોકોએ મારી હિન્દી બ્લોગિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો. તો ડેઈલી પોસિબલ હશે ત્યાં સુધી ડેઈલી બંનેમાં 2 બ્લોગ આવશે. તો કોણ કેટલું એક્સાઇટેડ છે જરૂરથી કમેન્ટ કરજો. નિશિવ જય શ્રી કૃષ્ણ. અને નિશુન ચોથી કેવી લાગે દા નિશુ છે ને અહીંયા આગળ ખાલી આ જે ગાય દેખાય છે ને એ ગાય માટે થઈને આખો વિડિયો જોવે હે ને નિશુ? ક્યાં છે ગાય? એ રહી સો આપણે હિન્દી વ્લોગની ચેનલ ચાલુ કરી તો તમને કેવી ખુશી થાય છે? મને ખુશી થાય જ ને બહુ જ. કેટલી ચેનલ થઈ ગઈ મારી? 3 ટોટલ 3. એટલે કાલ તો થાકીને ખુશ થઈ ગઈ હતી ને. તો અત્યારે આપણે ઘરમાં થોડું ઘણું કામ પતી ગયું છે. અંદરના બેડરૂમમાં નવી ચાદર પથરાઈ ગઈ છે બટ થોડી મને ટૂંકી લાગે છે એટલે મારે એમાં કંઈક કરવું પડશે નવા જૂની. તમારો ફોન ખોવાઈ ગયો? મળતો નહીં. કઈ દિવસ મળ્યો છો? મળી ગયો. ક્યાં જવાનું આજે? ક્યાંનો શેડ્યુલ છે? પહેલા તો આજે ગાડી સર્વિસમાં મૂકવા જવાની એટલે છે. ગાડી કેટલા દિવસે આવશે? ના આજે સાંજે લઈ લઈશ. ઇન્સ્યોરન્સમાં નથી મૂકતો, ખાલી સર્વિસમાં જ મૂકું છું. તો કાચનું આગળના એ હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે લેવું. આવું કરીને કેટલા ટાઈમથી ચાલે છે ખબર છે? દિવાળીની વાત. દિવાળી વખતે પેલું ફટાકડાનું કંઈક સમથિંગ થયું હતું. એ વખતે ફૂટ્યો હતો કાચ. એ વખતે કાચ ફૂટ્યો તો ખબર નહીં ફટાકડાના પછી તારા લીધે મેરેજ પહેલા આપણે રસમમાં ગયા હતા અને ત્યારે જોયું હતું. અને આ નિશુ જો આ અત્યારે તૈયાર થઈ ગયો છે નિકેશની જોડે જવા માટે. સવારમાં ભાઈને જવું હોય લઈ લો. ચલો નિશુ ટાટા. પવન જોડે જઈને કામ કલાવજો બેટા. ટાટા. જો જોવે છે હવે તો ના જોવે તો બહાર લઈ જાવ. ડેડીના કામ છે હજી. સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે. અમે લોકો ગયા હતા ડેન્ટિસ્ટના જોડે અને ખુશીની આજે કદાચ આ લાસ્ટ સેકન્ડ સિટિંગ હતી. હવે લાસ્ટ સિટિંગ આવશે. હવે ડાયરેક્ટ કેપ જ પહેરાવી દેવાની છે એને. અને અત્યારે કેવું છે હવે? સારું છે પહેલાં કરતાં પેન? આખું કાઢી જ નાખ્યો. ઘસી નાખ્યો છે આખું બધું રાઉન્ડ છે ને ડ્રીલ કરી ડ્રીલ મશીનથી બધું ઉડાડી દીધું છે. એટલે અત્યારે મારાથી રોટલી નહીં ખવાય. પહેલાં વિચાર એવો હતો કે સેવ ટમેટાનું શાક અને રોટલી કરવાની છે બટ હું ચેકઅપ માટે ગઈ તો ત્યાં આગળ કવરનું માપ લઈ લીધું છે. હવે નેક્સ્ટ ફોન આવશે એટલે જવાનું છે ત્યારે ખબર પડશે શું થાય છે. નિશુ અને મમ્મી ગયા છે ગાર્ડનમાં. એટલે ઘરમાં અત્યારે અમે એકલા છીએ. હું એકલી જ હતી. તમે નીચે હતા ને તો હું એકલી જ હતી. હવે હું ખીચડી શાક બનાવી દઉં પછી 7:30 ત્યાં 8 સાડા 8 સુધી ખાઈ લઉં. હજી મારે ગાડી લેવા જવાનું છે. હા નહીં તમારે તો ગાડી બી લેવા. આજ તો અમારી ગાડી સર્વિસમાં છે કારણ તો સવારથી ગાડી બી નહીં નીકળશે ક્યાંય નહીં ગયા. ઘર ખખડ્યું છે. કદાચ નિશુ આવ્યો છે. યસ નિશુ આવી ગયો. મેસેજમાં લાઈક કરજો. ચાલો નિશુ બાબુ કાં ફરી અરે માં દીકરો આવ્યો. ક્યાં ફરી આવ્યો બેટા? ગાર્ડનમાં કે શું કરો તો? શું રમ્યું? લપસણી ખાધી પેલા એની ઉપર બેઠો. એક તો મેં તને મોકલ્યો પણ મેં જોયો જ નહીં. હું આ કરવા દઈ આ બેન મોકલ્યા. નિશુ ક્યાં ગયો તો બેટા? ક્યાં થી ના માં દીકો? બાબા કાચું ખાવું છું. હમણાં ચીચી બનાવે છે દીકુ. હા ખાઈ લો. ભાઈને ભૂખ લાગી છે ને? રમીને આવે ને એટલે ભૂખ કેવી લાગે આપણને? કેવું થાય કામ કરીને આવીએ એટલે કેવું ખાવાની ઈચ્છા થાય. મમ્મી જો વિડીયો બતાવો. કઈ નહીં હું હમણાં બ્લોગમાં મૂકી દઈશ.
છે. ઘરે છે. નિશુ શું કરે બેટા? ઢળે બેટા ઢળે. વિડીયો બી બતાવું. એ મમ્મી તમને હું હમણાં છે ને મારા ફોનમાં લઈ લઈશ. એ ખુશી છે ને મૂકી દેશે વ્લોગમાં. હો. સો ગાઈઝ તમને આજે નિશુના ગાર્ડનનો વિડીયો જોવા મળશે ફર્સ્ટ ટાઈમ, કેમ કે કોઈ દિવસે ખાસ કરીને જતો બી નહીં ગાર્ડનમાં. હા ઉભી રહો, હું ખવડાવી દઉં બેટા, ઉભો રહે. ખવડાવે. બોલ શું કહેતી હતી? હા, કોઈ દિવસ જાજુ ગાર્ડનમાં બી નહીં જતો. આજે તમને નિશુના ગાર્ડન વાળા વિડીયોઝ બી જોવા મળશે. Yes. પોસિબલ હશે ને તો હું એની જોડે જઈશ ક્યારેક, તો તમને લોકોને વિડીયો શેર કરીશ. જોવા હોય તો કમેન્ટ કરજો. નિશુ આયો 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 આયો. શું જોઈએ છે નિશુ? મારતો નહીં હો કોઈને. જો ભમ થઈ ગયો ને, ભમ થઈ ગયો ને તું. ક્યાં વાગ્યું? ફૂંક માર દો, ફૂંક માર દો, જાતે ફૂંક માર દો. મારું તું ફૂંક મારતે તીકા. કોને માલાનું? કોને માલાનું? ના મરાય. એવું ના રમાય બેટા. क्या बोला? ले तेरे को निशु नहीं मारवा नहीं बेटा. मम्मी लई लो तो मारे छ. है रियू खाओ. जब मैं बोलती हूँ निशु को तू बाहर लेके जा तो क्या बोलता है? तू काठियावाड़ी है तो फिर ऐसे कैसे मतलब सीख गया तू? कोनी जोड़े सीखियो तू? यूं कहना पड़ता है. क्या बोलना पड़ता है? क्या बोलता है तू? निशु मुझे पता है. निशु कोने मार पड़े? જહનમાં જહનમાં. નિશુ આમ જો તો. નિશુ કોને હાથી કહી બે તું? કોને હાથી કહી? બધાને મારે છે તો તને મારું પછી. ક્યાં વાગ્યું? નિશુડી ટાટા કહી દે. મારું. જય જય હનુમાન, જય શ્રી રામ. નિશુ બોલ તો બજરંગ બલી કી જય. બોલો કરો તો નિશુ બજરંગ બલી કી જય. બોલો जय बोलो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. वो सबसे मेरा फेवरेट सॉन्ग है. हाँ तू गा तो निशु डांस करेगा. गा. मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. निशु डांस नहीं आता. इतना ही आता है. और कौन सा सॉन्ग आता है? मोटी जान हाँ निशली निशु શું હાલે? શું હાલે નિશુ? ગાય. નિશુ કહેતો દાય કહેતો. નિશુ શું ગમે? દાય. સો હવે મારા દાંતમાં ઘણું સારું છે. મતલબ હવે આ નેક્સ્ટ ટાઈમ અમે લોકો જઈશું એટલે કવર થઈ જશે, પછી એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને હું તમને બધાને ઇન્ફોર્મ કરી દઉં. મતલબ મેં લાસ્ટ વ્લોગમાં ઇન્ફોર્મ નહોતું કર્યું, તો આજે મેં વિચાર્યું કે તમને બધાને ઇન્ફોર્મ કરી દઉં કે મારો હિન્દી વ્લોગ આવશે 11 વાગે. લાઈક 10 વાગે મારો આ વ્લોગ આવવાનો છે, 11 વાગે મારો હિન્દી વ્લોગ આવશે, 12 વાગે નિકેશનો વ્લોગ આવશે અને 1-2 વાગ્યા સુધીમાં રેસીપી આવશે. પોસિબલ હશે તો 2-3 દિવસે રેસીપી આવી જશે. એટલે જે પણ લોકો નવા છે બધા ચેક કરતા રહેજો. જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને ખાલી વિડીયોઝ જોતા હોય એ લોકો પણ જોતા રહેજો, ચેક કરતા રહેજો. અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.